અંકલેશ્વર તાલુકાના નવા પુનગામમાં મહિલા સરપંચના સ્થાને તેમના પિતા અને ભાઈ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો અને સત્તાના જોરે ગ્રામજન પર હુમલો કરાયો હોવાનો સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નવા પુનગામમાં ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરને ટકોર કરનાર ગામના જ એક આદિવાસી યુવકને મહિલા સરપંચના ભાઈએ આંતરીને બેલ્ટ તથા ગળદાપાટુનો માર માર્યો હતો। એટલું જ નહીં, હવે પછી પંચાયતમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ભયનો માહોલ સર્જાયો। આ મામલે ભોગ બનનાર યુવકે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે લેખિત અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના નવા પુનગામના વિસ્તારમાં હાલ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। ગામના રહીશ અક્ષય લક્ષ્મણભાઈ વસાવાએ તેના ઘર પાસેથી પસાર થતી ગટર લાઇન વ્યવસ્થિત રાખવા બાબત ત્યાં હાજર કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી। જો કે કોન્ટ્રાક્ટરે લાઇન નાખવાની સાફ ના પાડી દીધી હતી। આ બાબતે અક્ષય વસાવા ગામનો વહીવટ સંભાળતા મહિલા સરપંચના પિતા ઈશ્વરભાઈને સ્થળ પર બોલાવી રજૂઆત કરી હતી। પિતા ઈશ્વરભાઈ તે સમયે હાજર રહીને કોન્ટ્રાક્ટરને લાઇન નાખવા સૂચના આપી મામલો થાળે પાડ્યો હતો। આ રજૂઆતની અદાવત રાખીને તે જ દિવસે સાંજે ગામમાં એક સામાજિક પ્રસંગમાં ગયેલા અક્ષય લક્ષ્મણભાઈ વસાવાને મહિલા સરપંચના ભાઈ અજય ઈશ્વરભાઈએ રસ્તામાં રોક્યો હતો। અજય ઉશ્કેરાઈ જઈને અક્ષય સાથે ગાળાગાળી કરી અને પોતાની પાસે રહેલા કમરના બેલ્ટ તથા છૂટા હાથે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું। હુમલાને પગલે અક્ષયને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ગામ લોકોમાં ચાલતી ચર્ચા મુજબ પંચાયતની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક હોવાથી દીકરીને સરપંચ બનાવવામાં આવી હતી। જો કે લગ્ન બાદ સરપંચ પુત્રી પોતાના સાસરે રહે છે, તેના બદલે પંચાયતની તમામ સત્તાઓને વહીવટના પિતા ઈશ્વરભાઈ અને ભાઈ અજય સંભાળી રહ્યા છે। સરકારી કામોમાં પણ આ પરિવારજનો સીધો હસ્તક્ષેપ હોવાથી ગ્રામજનોમાં સુગબુગાટ જોવા મળી રહ્યો છે। સરપંચના ભાઈનો આક્રોશ આટલેથી જ ન અટકતા તેને અક્ષયના ઘર સુધી આવીને ધમકી આપી હતી કે હવે પછી પંચાયતની ઓફિસે આવવાનું નથી અને ગટર લાઇનનું કામ પણ અહીં નહીં થાય। જો ફરી પંચાયત તરફ ફરકશે તો જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા ભોગ બનનાર યુવક અને તેનો પરિવાર ફફડી ગયો છે। અંતે ન્યાયની આશાએ અક્ષય વસાવાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો દરવાજો ખટખટાવ્યો છે અને હુમલાખોર અજય ઈશ્વરભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી છે। હવે મગજમારી છે તો જે ગટરનો પ્રોબ્લેમ છે અમારે અહીંયા પુનગામ, હવે જે કોન્ટ્રાક્ટ ચાલે છે કોન્ટ્રાક્ટને એવું કીધું છે મેં તો ગટરનું જરાક ભૂંગળું નાખી દે ભાઈ। તે જયા ગાડી ભૂંગળું નાખે છે ત્યાં ગાડી મેં ગયો તો કોન્ટ્રાક્ટ કે નહીં રાખવામાં આવે ભાઈ, કે એ લોકો અમારા ઘરના પૈસા થોડા નાખવાના। તે લોકોએ સરપંચને બોલાવ્યો, તે સરપંચ આવ્યા, સરપંચને કીધું એ લોકોને કે કંઈ નહીં ભાઈ, આ 2-3 ફૂટનું ભૂંગળું નાખી દેજો। બટ મેં સાંજે મારા મિત્રની જમવા ગયેલો હતો, જે 1.5 મહિનો હતો, 1.5 મહિના ગયો તો ત્યાં ગાડી એના છોકરો અજયભાઈ કહીને છે, ઈશ્વરભાઈના છોકરા છે અજય, તો અજયભાઈ એવું કહેવા ભાઈ જ્યારે કેમ ભાઈ તમે ઉસ્માનભાઈને કેમ ધમકી આપો છો, ગટર નહીં આવે જા તમારી બાજુ। મેં કીધું કેમ ભાઈ નહીં લાગતા ગટર, તો એ લોકો મને ધમકી આપવા ભાઈ જેને માર્યો ત્યાં ગાડી। એ લોકોએ પછી અજયભાઈ એવું કીધું કે ઘેર આવો કે તમે ઈશ્વરભાઈને, અજયભાઈ એ લોકોએ કીધું કે ઘેર આવો કે અમે ઘેરે ગયા ને એ લોકોએ મને ધમકીથી માર્યો, બિલ્લા પટ્ટા ત્યાં ગાડી માર્યા બધા, આ બધા નામ નિશાન બધું બહુ માર્યો, લાઠીને ઢીકે માર્યો એ લોકોએ મને ને ધમકી આપે છે, કાપી કાઢા કમ એકલો મળતો નાખીને કાપી લાખાને મારી લાખા એ બધી ધમકી આપે છે। ને પંચાયતમાં એવું છે કે પંચાયતમાં સરપંચ કોઈ છે જ નથી। સરપંચ એમની છોકરી છે, આજે 3-4 વર્ષથી લગ્ન કરીને જટેલી આજે છોકરાવાળી છે। આજે પંચાયતમાં કોઈ સંભાળતું નથી, એટલે પંચાયતમાં અમે ગયા તે પંચાયતમાં નહીં આવવાનું એ લોકો ધમકી આપે। પંચાયતમાં આવ્યા તો તાત્યાને બધું ભાંગી નાખો એ લોકો ધમકી આપે છે મને, ને મારા ઘરે બી ધમકી આપવા આવે છે લોકો।